નમસ્કાર મિત્રો, હું છું વાડિયાભાઈ ખુમાણ, ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે જે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છે તે ખૂબ જ ઉપયોગી આ વનસ્પતિ છે, એ કુવાડિયો છે. મિત્રો, આ કુવાડિયાના પાન લીલા અને પીળા કલરના ફૂલ આવે છે, જે આપ આ છોડની અંદર જોઈ રહ્યા છો, અને શીંગો પણ આવે છે. મિત્રો, આ શીંગોની અંદરથી આ પાકી ગયેલી શીંગો છે એની અંદરથી મેથીના દાણા જેવા દાણા નીકળી આવે છે. મિત્રો, આ કુવાડિયામાં ખૂબ જ મેગ્નેશિયમ, ફોસ્ફેટ, સલ્ફેટ, લો કેલ્શિયમ, સોડિયમ જેવા તત્વો મળી આવે છે. મિત્રો, આ કુવાડિયાના છોડમાં ક્રાઇસોફેનોલ અને એમોડિન નામના તત્વો પણ મળે છે, જે ધાધર, ખરજવું અને સોરિયાસિસમાં ખૂબ જ ઉપયોગી છે. શરૂઆતમાં આપણા શરીરમાં લાલ ફોલ્લીઓ થાય છે, ચામડીનું જાડું પડ અને બને છે, અને જો તેમાં વ્યવસ્થિત ધ્યાન ન આપીએ તો તેમાંથી દાદર અને ખરજવું અને સોરિયાસિસ થવાની શક્યતાઓ વધી જાય છે. તો મિત્રો, આ જે કુવાડિયાનો ઉપયોગ છે દાદર ખરજવા ઉપર, એ ખૂબ જ ઉપયોગી છે અને આપણને ખૂબ જ ફાયદામંદ છે. ક્યારેક આ જગ્યા એ સોજો પણ આવે છે અને દુખાવો પણ થાય છે, જેના પર આ કુવાડિયો રામબાણ ઔષધ છે. આયુર્વેદમાં દાદરનો અર્થ ચક્ર થાય છે, અને દાદર એ શરીર પર ગોળાકારે થતી હોય છે, એટલે એને આ કુવાડિયાને ચક્રમર્ત પણ કહેવામાં આવે છે. ચક્રમર્ત આનું નામ પણ છે આયુર્વેદમાં, કેમ કે ગોળ આકારે આપણી જે દાદર થાય છે શરીરમાં, એ પણ ગોળ આકાર આવે, એટલે ચક્રમર્ત એટલે દાદરને મટાડનારા કુવાડિયો છે. શીળસમાં પણ કુવાડિયો આ લાભકારી છે. તેમની ભાજી બનાવીને પણ ખાઈ શકાય છે, જે કબજિયાત મટાડે છે. આ કુવાડિયાના પાન અને બીજનો પાવડર બનાવી તેનો શરીર પર લગાડવાથી આપણે શીળસમાં ખૂબ જ ફાયદો થાય છે. મિત્રો, આ કુવાડિયાના મૂળનો પાવડર કરી તેમાં લીંબુનો રસ ઉમેરી દાદર પર લગાડવાથી ફાયદો થાય છે. ખરજવા થાય તો આ કુવાડિયાના બીજને છાશમાં પલાળી 12 થી 15 કલાક છાશમાં રહેવા દઈ અને પછી એની પેસ્ટ બનાવીને ખરજવા પર લગાડવામાં આવે તો આ ખરજવું પણ આપણને મટી જાય છે. આ છે આપમેળે આપણી આજુબાજુમાં ઉગી નીકળતા કુવાડિયાના ગુણો. પણ મિત્રો, વિશેષ માર્ગદર્શન અને યોગ્ય સલાહ માટે આપશ્રીએ આ કુવાડિયાના ઉપયોગ કરવા માટે જાણકાર આયુર્વેદાચાર્ય હોય એમની સલાહ લેવી એ ખૂબ જ ઈચ્છનીય છે. તો મિત્રો, આ કુવાડિયાના ઉપયોગ વિશેનો જે આ વિડીયો મેં બનાવ્યો છે તે આપને ખૂબ ઉપયોગી થશે એવી મારી આશા છે. મિત્રો, વિડીયો સારો લાગે તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.